તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પાટણમાં કોંગ્રેસમાં ભડકો। પાટણ નગરપાલિકામાં કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતાએ રાજીનામું આપ્યું। ટિકિટ ન મળતા ભરત ભાટિયાએ કોંગ્રેસથી છેડો ફાડ્યો। ભરત ભાટિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી અપક્ષ ચૂંટણી લડશે। ભરત ભાટિયા પાલિકામાં 5 વર્ષ સુધી વિરોધ પક્ષના નેતા રહ્યા હતા। ગત ટર્મમાં ભરત ભાટિયા વોર્ડ નંબર 8માં કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટણી જીત્યા હતા અને આ વખતે તેમને ટિકિટ ન મળતા કોંગ્રેસથી છેડો ફાડ્યો। અંદર મોટો ભડકો થયો એવું દેખાઈ રહ્યું છે, કેમ કે જે રીતના પાટણ નગરપાલિકાના કોંગ્રેસના વોર્ડ નંબર 7ના જે ઉમેદવાર છે ભરતભાઈ ભાટિયા, જે વિપક્ષ તરીકે કોંગ્રેસમાં કામગીરી નગરપાલિકાના અંદર કરી છે અને જીતીને પોતાની કામગીરી કરી છે, પરંતુ આજે જે પાટણ પ્રાંત કચેરી ખાતે ભરતભાઈ આવ્યા છે તે પોતે અપક્ષમાં પોતાની ઉમેદવારી નોંધાઈ રહી છે। આ એક્સક્લુઝિવ વાત છે, તો આપણે એમને સીધી જોડે વાત કરવાની પ્રયત્ન કર્યો। ભરતભાઈ, આપ તો કોંગ્રેસના સૈનિક હતા, કેમ અપક્ષમાં ફોર્મ ભરવાનો વારો આવ્યો? અપક્ષમાં ફોર્મ એટલા માટે ભરવાનો વારો આવ્યો છે કે મારો વિસ્તાર જે કરી એ જે કામ કરતા ઉમેદવારની પસંદગી પહેલાં કરે છે। મારા વિસ્તારમાં કોઈ પણ રાજકીય પાર્ટીને મહત્ત્વ છે નહીં, એટલે મારા વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ અને મારા વિસ્તારના જે મારા મતદારો છે એને લાગણીને માન આપીને અપક્ષ ફોર્મ ભરું છું। ભરતભાઈ, આપ આગલી ચૂંટણીની અંદર કોના મેન્ડેટ પરથી લડ્યા હતા? આપનો કોંગ્રેસમાં શું હોદ્દો હતો? હું 3 ઇલેક્શન લડ્યો છું। 2010માં ભારતીય જનતા પાર્ટીમાં લડ્યો હતો, 2015માં હું અપક્ષ લડ્યો હતો અને 2021માં અપક્ષ પછી કોંગ્રેસના મેન્ડેટ ઉપર લડ્યો હતો અને કોંગ્રેસના મેન્ડેટ ઉપર હું ગત ટર્મની અંદર વિરોધ પક્ષના પ્રતિપક્ષ નેતા તરીકે હોદ્દો હતો મારો। કોંગ્રેસે આપણે વિપક્ષના નેતા પણ બનાવ્યો કે તો કેમ કોંગ્રેસથી આ નારાજગી કેમ છે? નહીં, કોંગ્રેસથી કોઈ નારાજગી નથી મારે, પણ વિષય મારો જે જીતનો જે માહોલ છે, મારો જે જીતનો મતદાર છે, મારા મતદારો છે, મારા મતદારોની જે લાગણી હતી એ પ્રમાણે મેં અપક્ષ ઉમેદવારી કરી છે। આપ તો પાટણ શહેરમાં નગરપાલિકાના કોંગ્રેસના અનેક પ્રશ્નો લઈને વારંવાર આવ્યા છો। કિરીટભાઈ સાથે આપ જોવા વારંવાર મળો છો, દીપક પટેલ શહેર પ્રમુખ સાથે કોંગ્રેસને લઈને મળતા હતા। આજે તમે કોંગ્રેસથી છેડો ફાડીને અપક્ષમાં ઉમેદવારી નોંધાઈ રહી છે, તેનું કઈ મુખ્ય કારણ? મહત્ત્વ મારો વિસ્તાર છે, મહત્ત્વ મારો વોટિંગ, મારા મતદારો જે મારી લાગણી છે એટલા માટે હું અપક્ષ ઉમેદવારી ભરું છું। વિસ્તારના કારણે આપ કોંગ્રેસ છોડી રહ્યા છો? કોંગ્રેસ છોડી નથી, હું મારા વિસ્તારના કારણે હું મારી અપક્ષ ઉમેદવારી કરું છું। શું કોંગ્રેસ આપને મેન્ડેટ નતા આપવાના એના કારણે અપક્ષ ભરી રહ્યા છો? કોંગ્રેસનું તમારું સંકલન મારે જ કરવાનું હતું, પરંતુ મારે મારા વોર્ડ વિસ્તારની જવાબદારી હોય ને મારે વોર્ડ વિસ્તાર સિવાય હવે રાજકીય કોઈ આગળ વધુ અપેક્ષા ન હોય, હું અપક્ષ ઉમેદવારી કરું છું। કોંગ્રેસમાં કોઈ એવું અંદર છે વિખવાદ છે કે કોંગ્રેસના અંદર કંઈ એવું છે કે કોઈ પ્લાનિંગ નથી ચૂંટણીને લઈને કે શું છે તેના? કોઈ પ્લાનિંગ તો ભાજપ હોય કોંગ્રેસ હોય, છેલ્લા દિવસ સુધી કોઈ પ્લાનિંગ હોતું નથી, પણ એવું કોઈ છે નહીં। એમને પણ હાલ કોઈ પણ જરૂર પડે હું એમને માહિતગાર કરું જ છું। આપને અપક્ષમાં ઉમેદવારી નોંધાઈ છે તો કોંગ્રેસમાં જાણ કરી છે કે નથી? અગાઉ મેં જાણ કરી હતી મારે અપક્ષ લડવાનું છે, હું કોંગ્રેસમાં નહીં લડું। આપને કોઈ મનામણા કરવા માટે ઘણા થયા, પાર્ટી લાઈનમાં ઘણા મનામણા છે, પણ મારે જે મારું મન મક્કમ હોય એ પ્રમાણે હું કરું છું। હાલ તો તમે કોંગ્રેસને છેડો ફાડીને અપક્ષમાંથી લડશો એવું? હું અપક્ષ લડું છું। હાજી, કોંગ્રેસ છૂટી જ ગઈ ને। અપક્ષના વોર્ડમાંથી અલગ કોંગ્રેસનો ઉમેદવાર આવશે તો ખરી રીતે લડવા માટે? હવે એ એમની કોંગ્રેસ પક્ષની પાર્ટી લાઈનની વિચારસરણી ઉપર રાખે છે। આપ અપક્ષમાં લડો છો, જીતી ગયા તો શું કરશો? કે કોંગ્રેસ સાથે પાછા જોડાઈ જશો કે અપક્ષમાં જ રહેશો? આગળ ચલાવવાની નથી, મારે કોઈ પણ રાજકીય પાર્ટીમાં જોડાવાનું નથી। મારી માટે ફક્ત હું મારા જે વોર્ડમાં ચૂંટાઈને આવ્યો છું એ વોર્ડના મારે કામ કરવા છે અને પાટણને જે પ્રજાજનોના જેટલા કામ થાય એટલા કરવા છે, બાકી રાજકીય પરિપ્રેક્ષ મારી પાસે છે નહીં। એટલે કોંગ્રેસથી તો છેડો ફાડ્યો એવું કહી શકાય ને ભરતભાઈ? મારે અપક્ષ લડવું છે।